એટલે કેમ આટલા બધા ચૂપ છો? તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું? તો હું શું કહું છું કે શનિવારે આઠમ છે, ठीक है, રવિવારે પાછી કોર્ટ બંધ હોય समझ गया। અને છેક સોમવારે જામીન મળે, તો જુગાર રમવામાં ધ્યાન રાખવું। આ તો તમે ઘરના છો એટલે કહું છું। પત્ની પતિને કહે આ દવા લીધા પછી તો મારું માથું ભારે થઈ ગયું। પતિ કહે તો ખોટી દવાને બદનામ કરમાં, તું તો પહેલેથી જ માથા ભારે છો, હવે પતિનું માથું ભારે થઈ ગયું। મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, ठीक है, થૂકદાનીમાં થૂક હોય, समझ गया। તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈએ। ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા, ठीक है, એ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા। પતિ કહે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી હારે કેમ બાજસ? ઓલી કે વર્ક ફ્રોમ હોમ। જો તમે ગુસ્સાને કાબુમાં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય ठीक है, તો એક સાડીની દુકાન ખોલી લ્યો। માંડ માંડ આ લવરિયાઓ ભાગવાનું બંધ કરે અને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદું આ સૈયારા જેવું મૂવી આવી જાય। છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, ठीक है, અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો। વાહ! સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે। માનસિક તણાવ તમને ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી એક પાણીપુરી તમારા મોઢામાં હોય, अच्छा, એક હાથમાં હોય, એક તમે ઉપાડેલા બાઉલમાં હોય અને એક પાણીપુરી વાળો તમારી રાહ જોઈને પાણીપુરી ભરીને ઉભો હોય। પ્રેમ ઈ તો જીવનનો પ્રકાશ છે સાહેબ, अच्छा, અને લગ્ન ઈ પ્રકાશની વીજળીનું બિલ છે। એક વાત ખાસ યાદ રાખજો મિત્રો, ठीक है, જયમાં પહેલા ભલે હાથ ન ધોવો પણ જયમાં પછી ખાસ હાથ ધોજો, કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે। બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી, अच्छा, 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું। લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો? આ નાનો અમથો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો। વિદેશોમાં ક્યારેક ક્યારેક ઉડતી રકાબી જોવા મળે છે, લોકોને આશ્ચર્ય થાય, ठीक है, પણ આપણે અહીંયા તો રોજ રકાબી ઉડે, રસોડામાંથી છનનન કરતી કઈ ઉડે એ જ નક્કી ન હોય। મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી। બાયુને લગ્નમાં જમતા વાર ન લાગે એટલી ચાંદલો નક્કી કરવામાં વાર લાગે अच्छा, કે ના હો 101 તો લખાવા જ નથી, આપણે ની એને 11 રૂપિયા જ લખાવ્યા હતા। પણ બેન તારા દીકરાના લગ્ન 1992 માં થયા હતા, એનો તો કઈક વિચાર કર। રેખાએ જયેશને ફોન કર્યો કે કાલે મારે લગ્ન છે, હવે તું મને ભૂલી જાજે। બોલો કે હું તો મહેશ બોલું છું। તો ઓલી કે આ તો તુંય ભૂલી જાજે અને જયેશને કહી દેજે। એક છોકરીએ એના સ્ટેટસમાં મૂક્યું કે આખી દુનિયામાં હું એક જ શરદ પૂનમની ચાંદની છું। अच्छा, પછી ખબર પડી કે એના પપ્પાનું નામ શરદ હતું અને એની મમ્મીનું નામ પૂનમ હતું અને એ છોકરી પોતે ચાંદની। ઊંઘ હજી આવું હતી ठीक है, અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને ઊંઘ ઉડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે? અમુક કોમ્બિનેશન સારું નોટ લાગે, अच्छा, જેમ કે તાવ અને શરદી ઈ એક સાથે થાય તો વાંધો નહીં, ठीक है, પણ ઉધરસ અને ઝાડા ઈ વ્યાજબી ન લાગે। પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો, ठीक है, હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે। તમે નહીં માનો પણ હું એટલો માસૂમ છું ठीक है, કે મને ફોનના સેટિંગ સિવાય બીજા એકોય સેટિંગ કરતા આવડતા નથી। આપણી ભવિષ્યવાણી કોઈથી ખોટી નથી પડતી સાહેબ। अच्छा, રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે, જાવ લખી લ્યો। समझ गया, આ વાત કડવી છે પણ લાગશે સાચી। ठीक है, આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું। समझ गया।
પતિ બનીને એટલું હરક પદોડું ન થાવું ठीक है કે તમે પતિ ઓછા અને પટાવાળા વધુ લાગો। समझ गया જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે। समझ गया બહુ તકલીફ થાય વાંઢાઓને अच्छा ત્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની નો મળે। છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી अच्छा પણ હા હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે। છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી अच्छा પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે। ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું ठीक है બોલો। ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા, હેન્ડસમ તા, ઓહો આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો। અંબાલાલ ની નવી આગાહી, ठीक है પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના। જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે अच्छा પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય એટલે મોબાઈલ હાજો રાખો। થોડીક વાર તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય જ્યારે સવારે પથારીમાંથી મોબાઈલ નો જડે। કેટલાક લોકો એટલા ભયંકર વાંઢા હોય છે કે ઈ પત્તા રમવા બેહે ને તો એમાં રાણી નો આવે। દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે। ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે। દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી। પપ્પા કે બેટા એને મનનો વહેમ કહેવાય, પત્ની નો કહેવાય। સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે। પહેલાના સમયમાં બાલ વિવાહ થતા ठीक है અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય। મિત્રો 100 વાતની એક વાત, બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે। જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એકવાર લગ્ન કરી લ્યો એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે। પતિ પત્ની બે હારે શાક લેવા જાય ને ત્યારે પતિ જે શાક ગોતીને દે ને ઈ પત્નીને સારું જ ન લાગે। अच्छा મેં એવી ટ્રાય કરી, એને જે શાક વીણું તું ને અને ટોપલીમાં નાખ્યું તું ઈ ટોપલીમાંથી ટમેટું કાઢીને દીધું તો મને કે નથી સારું, બીજું લ્યો। પતિ કે 23 વર્ષ થઈ ગયા આપણા લગ્ન ને અચ્છા। કોઈ હું કાંઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડસ તું। ઓલી કે 23 નહીં 24 થયા। હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો। अच्छा ત્યાં મને ખબર પડી કે ઈ તો મારી ભેગો ફરવા ગયો છે।